હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. અને વાતમાં હવે એવું છે કે જોતામાં તો લગ્નનો તો વરસ થવા આવી ગયું, આપણે એનિવર્સરી આવી જશે ને એવું બધું થશે, બરાબર. તો ટૂંક સમયમાં વરસ થઈ જશે, મતલબ આજકાલમાં જ. તો પ્લાનિંગ હવે એવો છે કે ભાઈ ઘરેથી જઈએ છીએ બોમ્બે. અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે કે આપણે જઈએ છીએ ગાડી લઈને, બરાબર. તો અહીંયા ગાંધીનગરથી બોમ્બે રોડ ટ્રીપ કરીએ અને ત્યાં જઈને આપણે બધું ફરીશું, બરાબર. કેમનો કાર્યક્રમ થાય એ અહીંયા વ્લોગમાંથી જતા બતાવીશ, બરાબર. તો બન્યા રહો આ વ્લોગમાં. જઈએ બોમ્બે અને હાલ પહેલાં જઈએ આપણે મારી ધર્મપત્નીને લેવા જાઉં છું, પછી એના ઘરેથી નીકળીશું, બરાબર. તો આવો કાર્યક્રમ છે. અને અત્યારે વાગ્યા છે ઘરે 8, 8:30 જેવું થયું છે. હજી પહોંચતા વાર લાગશે એમ કરી 9-10 વાગી જશે મને નીકળતા. પણ જેમ થાય એમ બતાવતો રહું છું. કરીએ ચલો બોમ્બે ટૂર, રોડ ટ્રીપ. હા, તો એમને એમ તો પહોંચાશે નહીં બોમ્બે, તો ડીઝલ ફૂલ કરાવી દઈએ અને પછી જોઈએ કે શું થાય છે ઘટના, બરાબર. કેટલું ડીઝલ ખાય છે અલ્ટ્રોઝ મુંબઈ જઈને આવવામાં એ બી તમને કહીશ, અને એવરેજ કેટલી આલે છે એ બી કહીશ. એ શું કહેવાય, ટેસ્ટ બી થઈ જશે. ટણાંગ બેટા, કાંટો છે ફૂલ આવી ગયો છે અને એવરેજ બતાવે છે 619 કિલોમીટર. ચલો, અને અહીંયાથી આપણે આજે 10 કિલોમીટર તો ઘેરથી છે, પણ આને રીસેટ કરી દઈએ. ચલો, ઓલ સેટ. હવે અમારી દુલ્હનિયાને લઈ લઈએ અને નીકળીએ, બરાબર. ધીમે હજી ખાવાનું એ બાકી છે, એટલે ત્યાં જઈને ખાવાનું છે. તો બન્યા રહો વ્લોગમાં. કરીએ બધું, ઓલ સેટ થઈ ગયું છે, મળીએ. હા, તો પહોંચ્યા છીએ, 10:30 થઈ ગયા. હું કહેતો હતો ને વહેલો નીકળ્યો તો હવે મોડું થશે, એવું છે. આવી ગઈ હિરોઈન, રેડી? તો અમે લઈ લીધી છે અમારી દુલ્હનિયા અને જઈએ છીએ હવે અહીંયાથી બોમ્બે. ડન. લાસ્ટ યર લેવા આવ્યા હતા. હા, તો ગઈ વખતે આ જ ટાઈમે છે ને એને અહીંયા ઘરેથી લેવા આવ્યો હતો ને હવે ઘેરથી લઈ જઈને બોમ્બે લઈ જાઉં છું. ફેવર જ કરું છું, નહીં? તો પ્લાન છે, નીકળ્યા છીએ રોડ ટ્રીપ. હવે જો 10:30 પોણા 11 થયા, 10:37 થઈ ગઈ છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ, બરાબર. ઓકે, પ્લાન શું છે? પ્લાનમાં છે બોમ્બે જવાનું છે. એ તો બધું કહી દીધું, બરાબર. આવું બધું હજી એનો પ્લાન હું સાંભળું. હવે કાલનો શું વિચાર છે એનો, પછી હું તમને કહેતો રહીશ, બરાબર. બન્યા રહો બ્લોગમાં. કેમનું જાય, હળવે ધીમે જઈએ. જય માતાજી. જય માતાજી. તો 514 કિલોમીટર અને 9:15. ઓકે, 514 કિલોમીટર છે ને આપણે ઓલરેડી 40-50 તો કરી ના. તો ભાઈ અહીંયા બરોડા જતી વખતે મતલબ આણંદ બાણંદ વટાઈ દે ને પછી અહીંયાથી કંઈક વળંક આવે છે, નવો રોડ છે. એમાં દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે એવું છે. દિલ્હી ગોધરા ને એવું બધું લખ્યું છે. તો હવે ધીમે કરીને એ બાજુ વળીશું એટલે આમાં એવું થશે કે વડોદરા બાયપાસ થઈ જશે. ચલો, નવો રોડ એક્સપ્લોર કરીએ કેવો રહે છે. જાગે છે ને? જાગો છો? હા, કોઈ ના જતી. હજુ પહોંચવાનું છે, હજી તો 12 વાગવા આવી ગયા ને હજી તો આ રોડ ઉપર જ છીએ. જોયું, શાંતિથી જઈએ, ઉતાવળ નહીં આપણે. દિલ્હી બોમ્બે. આપણે જયારે દિલ્હી જવાનું થશે ને ત્યારે જો દેખાય દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે. ફાસ્ટેગ છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે 500 કિલોમીટર, 500 મીટર, સોરી 500 મીટરે ટર્ન લેવાનું. એટલે આપણે જો દિલ્હી જવું હોય ને તો અહીંથી વળી જવું પડે, તો દિલ્હી જતા રહીએ. વડોદરા જવું સીધા. नेक्स्ट एग्जिट 24 किलोमीटर वडोदरा मुंबई एक्सप्रेस हाईवे पे आपका स्वागत है. वेलकम गाइस. જોઈ લો ભાઈ સાહેબ, એકદમ હેવી ટોલ બનાવેલો છે અહીંયા તો. કાર, જીપ, વેન. ચલો, એક ગાડી અમને મળી છે. ભમ ટેક્સ કાપશે અહીંયા. GJ5 કેટલી લાઈન છે બે. 1 2 3 4 5 6 7 8 9 10 10 ને 10 20 જેટલી લેનો બનાવેલી છે ભાઈ સાહેબ.
જીજે 27 80 50 62 છપાઈને આવી ગયું. આ દેખાડ બધું જોતો ખરી. મને બતાય. હા જો ભાઈ આયા હો આપણે. અને મેં એવું સાંભળ્યું છે કે આ રોડ ઉપર છે ને પેલું કઈક સ્પીડ લિમિટ ને એવું બધું બી છે. એટલે ભાઈ માપની એટલે આપણે માપે જ જઈશું બરોબર. અને આવું બધું છે અને નીકળ્યા તો છીએ પહોંચી જઈશું વસે મસ્ત. જય ગણપતિ બાપા. તો ભાઈ સાહેબ જે આ રોડ બનાવ્યો છે ને એકદમ હેવી છે. આમ ટોટલ 4 લાઈન છે, એક સર્વિસ લાઈન એમ કરીને ટોટલ 5 લાઈન છે. અને નોર્મલ ગાડી માટે મેક્સિમમ સ્પીડ લિમિટ એમની 120 ની આપી છે એટલે વાંધો નહીં આવે, આપણે શાંતિથી સ્મૂથે જવાશે. અને ખાસ જે પેલી ફર્સ્ટ લાઈન આવે ને એના માટે રાખી છે કે કોઈ સ્પેશિયલ તમારે અહીંયા ઓવરટેક કરવા માટે યુઝ કરવાની. તો આવી બધી સિસ્ટમ છે. અને હવે આ જોઈએ આ રોડ કેટલો લાંબો છે અને ક્યાં સુધી આવો સાથ આપે છે. લગભગ ભરૂચ સુધી આવો રોડ છે. જોઈએ બન્યા રહો વ્લોગમાં. ચા પીએ ભરૂચ જઈને. ભરૂચ ભાઈ આવ્યું ભરૂચ નો વળંક આવી ગયો ના તો અમને તો અહીંથી તો સાથ છોડી દીધો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. હવે ભરૂચ થી પાછા ગાડું જેમ જાય એમ. તો કેટલા વાગે જો ભાઈ મને તો શું કહે છે આ જો અમારી અલ્ટ્રોઝ મને કહે છે ભાઈ હવે ચાનો ટાઈમ થઈ ગયો. આવું બધું છે. તો 1:45 પહોંચ્યા છીએ ભરૂચ. હવે અહીંયાથી છે બીજું 342 કિલોમીટર અને ટાઈમ બતાવે છે હજી 8 કલાક. હા તો જે પ્રમાણે ટાઈમ બતાવે છે ને એવું લાગે છે કે ભાઈ રસ્તો બહુ સારો નહીં હોય, થોડું ટ્રાફિક નડી શકે ને આમ તેમ એવું બધું થઈ શકે છે. પણ જોઈએ હવે થોડી વાર રહીને હવે આ ગાડીએ કહી દીધું છે ચા પીવો તો પછી આગળ જઈને ચા પીવાનું કરવું પડશે આપણે. જાગે જીતો જાગે હજી વાતો કરે છે એવું બધું ચાલે છે. અમારે એનિવર્સરી આવી ગઈ પાછી અમારે તો 12:30 થઈ ગયા ને એટલે હેપી એનિવર્સરી. આવું બધું છે ને શું કહેવાય હવે જો નવું ચાલુ કર્યું બરોબર બંધ કરીને આવું બધું છે ચાલુ કર્યું મેં. પહોંચીએ ચા બાપીએ. ગાડી વાઇબ્રેટ થાય હેવી ડીજે લાયા, લાઇટિંગ વાઇટિંગ સખત લાયા છે. વરરાજા તો ભાઈ આજના દાડાનો રાજા છે. તો રાતના 1:45 ભરૂચમાં ભાઈઓ જાન જાય છે. 1:45 રાતે વરઘોડા સાથે. ભાઈને સવારે પહોંચવાનું હશે મને એવું લાગે છે જે હોય. પણ હવે અહીંયાથી આ રસ્તો આગળ આપણને સુરત બાજુ જઈ રહ્યો છે તો ત્યાં જઈએ. રસ્તામાં હાલ તો અહીં કઈ બધું બંધ છે, થોડું હાઈવે આવે તો હોટલ બોટલ આવે એવું છે. બાકી ભરૂચના અંદરથી રોડ આવ્યો છે આ રહ્યો. ભરૂચ સિટીના અંદર ફરીએ છીએ અમે બરોબર. અને અહીંથી આમ ફરીને ઉપર જઈશું ને એવું બધું છે. તો એક્સપ્રેસ હાઈવે તો ક્યાંય રહી ગયો ને સિટીના અંદર ફરતા થઈ ગયા અમે. આ મેપના આધારે ચાલીએ ને ગૂગલ મેપના ભરોસે તો આવું બધું રહેવાનું. અહીંયા લોકો રાત્રે શામ છે ભાઈ કોઈ ચાની લારીએ નહીં ભરૂચમાં રાત્રે. ખાલી ચાની લારી છે એ નહીં દેખાતી. આપણો તો પણ વિષય નહીં ને એ બધો. હનુમાન દાદાની ગદા છે ગદા સર્કલ લખેતા હશે. તો ફાઇનલી પહેલો સ્ટે થયો છે આપણો વોશરૂમ બ્રેક બરાબર. તો સરસ જમી કરીને બેઠા હતા ને એટલે વાંધો નહોતો. તો આપણે બધું વટાઈ દીધું સુરત વટાઈ દીધું, કડોદરા વટાઈ દીધું ને એવું બધું છે. નાનકડો બ્રેક લીધો છે અહીંયા. ચા તો ક્યાં રસ્તામાં મજા ના આવી. એવું વિચાર્યું હતું કે સુરત પીશું પણ પેલું કામરેજથી સીધા એવા નીકળ્યા ને તો ક્યાંય બ્રેક જ ના થયો. હવે અહીંયા પહેલો બ્રેક કર્યો છે પેટ્રોલ પંપ ઉપર. આપણી રાજગાડી તો એક એન્જિનની કંઈક લાઇટ આવતી હતી. હવે જોઈએ હમણાં ફરી ચાલુ કરીએ એટલે આવે છે કે ગાયબ થઈ જાય છે. કદાચ પેલું 200-250 કિલોમીટર થઈ ગયું કે એન્જિન કે ભાઈ હવે શ્વાસ લેવા દો. આવું બધું છે પણ હમણાં ચેક કરીએ.
કેવું સુઈ ગઈ હતી વાતો કરતી કરતી તું તો સુઈ ગઈ હતી વે પહેલી ચાય ગુડ મોર્નિંગ આપણે રોકાયા છીએ અહીંયા A1 વેફર તો અહીં સારું લાગ્યું ને તો ચા માટે રોકી ગયા બરોબર તો ગાડીમાં કંઈક નાનકડી એન્જિન લાઇટ બતાવે છે ખબર નહીં શું થશે પણ હવે પહોંચીશું તો ખરા હવે આવું બધું છે ચા તો પી લઈએ નહીં 1 hour later. ભાઈ સાહેબ અહીંયા તો રોડ બને છે અને આ રોડના ચક્કરમાં અડધો કલાકથી ટ્રાફિક ચાલે છે બનાવો બનાવો સરસ સરસ 1 eternity later. સબ રોડ જ નહીં અહીંયા તો બ્રિજ ને બધું કામકાજ ચાલે છે ને એટલે હેવી એક્સ્ટ્રીમ ટ્રાફિક છે બરાબર એટલે આરસીસીના રોડ બને છે એટલે બ્રિજમાં બહુ ટ્રાફિક અને બધા ખટારા વાગવામાં સવારના 6 વાગવા આવ્યા છે હજી 75 કિલોમીટર બાકી છે અને એમાં આવો જ રોડ છે સાબ ટ્રાફિક તો એક્સ્ટ્રીમ થી એક્સ્ટ્રીમ છે હવે ખબર પડી કે આપણે પહાડ એરિયામાં છીએ A few moments later. વેલકમ ટુ મુંબઈ તો ભાઈ સાહેબ જે પાછલા 40-50 કિલોમીટર તો એવો ટ્રાફિક હતો ને જે પહાડ એરિયામાં રસ્તા બને છે ને એટલે ખટારા લાઈન છે મને ડાઉટ છે હવે ઘેર પાછા કેમ ના જઈશું કારણ કે અત્યારે જેટલી લાઈન હતી આમ 20 કિલોમીટર લાંબી લાઈનો માંડ અહીંયા આગળ આવ્યા છે હજી તો આપણું ડેસ્ટિનેશન હજી બીજું 50-60 કિલોમીટર દૂર છે વાગ્યા છે સવારના 7 વાગ્યા છે અને હવે આપણે છેક પહોંચી જઈશું સિદ્ધિવિનાયક મંદિર જઈશું સૌથી પહેલાં અહીંયાથી અને ત્યાં જ કંઈક ફ્રેશ થવાનું કંઈક શોધી લઈશું 50 કિલોમીટર છે ચા પીવી પડશે હવે બાકી ઠંડક સરસ છે પેટ્રોલ પંપ સરસ છે આવું બધું છે બાકી ચા ગુડ મોર્નિંગ રૂપાળી હોય ગઈ આવી ગઈ હા બોમ્બેમાં થોડી વારમાં પેલું થાણે ને એવું બધું આવશે અને પેલું વિરારનું બોર્ડ જોયું એવું છે સ્ટાર્ટિંગ થઈ ગયું છે બોમ્બેનું ચા પીએ વેલકમ ટુ મુંબઈ આવા સાતોડિયા અને સાપોલિયા ચાલુ થયા છે બરોબર આ બાજુ ત્યાં છે ને જોરદાર સૂરજ ઉગ્યો છે જો બતાવું તમને એ ઉગ્યો આવું બધું છે મસ્ત અને આપણે સૌથી પહેલા જઈએ છીએ સિદ્ધિવિનાયકના મંદિરે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ જેવા આયા એવા બરોબર નહીં તો અહીં કરીશું એવું નહીં ચાલુ કરી દે મુંબઈમાં તો એવું લાગે કે જાણે માઉન્ટ આબુમાં આવી ગયા હોય પહાડ મને તો એવું હતું કે ભાઈ આ તો નોર્મલ સિટી એરિયા ને એવું બધું હશે પણ આ તો ધીમે ધીમે પહાડો આયા લાસ્ટ ટાઈમ આયા ત્યારે તો પેલું શું હતું ત્યાં અહીંયા દરિયો ને એવું બધું હતું આવશે બધું આવશે દરિયો આવશે અહીંયા હજુ તો આપણે એન્ટર થયા આ ટ્રાફિકમાં પાછું આપણે જતા આ બધું નડશે નહીં જો બાજુમાં દેખેંગે આટલું તો છે
જોઈએ આજનો દાડો કેવો રહે છે. થાને આવી ગયું છે વિસર્જન ઘાટ થાને. જો તમે કહેતા હતા ને બીચ આવી ગયો. લો ભાઈ સાહેબ, અહીંયા દેખાશે પંજાબ નેશનલ, કેનેરા બેંક, કોટક બેંક, બેંક ઓફ બરોડા. એક જ ઝુંડમાં બધી બેંકો આવી ગઈ હો અહીંયા. આ શું છે? વાંદરે કુલ્લા. તો ફાઇનલી 9:15 પહોંચી ગયા સિદ્ધિ વિનાયકના મંદિરે. અને હવે અહીંયા સિસ્ટમ એવી છે, આપણને તો પહેલી વાર આવ્યા છીએ એટલે હવે પાર્કિંગ એક જગ્યાએ કર્યું છે. અને ભાઈનું કહેવું એમ છે કે પાર્કિંગના પૈસા નહીં લેતા, અમે છે ને તમારે ફૂલહાર ને એવું બધું લેવાનું. આવી બધી સિસ્ટમો ચાલે છે અહીંયા. હવે અજાણ્યા છીએ અને ઊંઘમાં છીએ એટલે જે ચાય ખરું. બાકી આવો રસ્તો છે, ગલીઓ ચાલી. પહોંચ્યા તો ખરા. તો ગાઈઝ અહીંયા સરસ ધંધો જ ચાલે છે, બીજું તો બધું ઠીક છે. પણ આવું બધું છે કે અહીંયા તમારા સ્પેશિયલ દર્શનના આટલા રૂપિયા, અહીંયા આમ રૂપિયા. ગણપતિ દાદાના નામે અહીંયા બધાનો ઘર ચાલે છે. ધંધો વન. આ તો એટલીસ્ટ ચલો ભાઈ વસ્તુ વેચીને કમાય છે. તો 9:28 જઈએ છે, જોઈએ બહાર ક્યારે આવીએ. અંદર તો ફોટા પાડવા નહીં દે પાછું. આવું કંઈક છે પાછળનો ભાગ. અને લાઈન તો દે દનાદન ખાસી લાંબી છે. જોઈએ અડધો કલાક શું થાય છે. તો સરસ આમ 15-20 મિનિટમાં તો મસ્ત દર્શન થઈ ગયા. આમ બહુ ભીડ નહીં, રેગ્યુલર જેવું જ છે. જો આવું બધું આપણે લીધું છે, સુંદડી ને હાર ને એવું અંદર ભગવાનને ચડાવીને આવ્યા છીએ. માર્કેટ આવું કંઈક છે બરોબર. અહીંયા જો વેરાયટી કેટલી હોય છે, અલગ અલગ ટાઈપના મોદક છે. તો સરસ દર્શન બધું થઈ ગયું. સિદ્ધિ વિનાયક મસ્ત ડન. હવે થોડી મહેમાન ગતિ કરીએ. હેમાંગીની તો બેન રહે છે અહીંયા નહીં, એમના ઘેર જઈએ ને આરામ કરીએ, થોડો મહેમાન ગતિ કરીએ. A few moments later. 1 hour later. તો મુંબઈના ટ્રાફિક જોતાની સાથે આપણે ગાડી મૂકી દીધી છે અને ટેક્સી લઈ લીધી છે. અને હવે આગળના દર્શન આપણે ટેક્સીમાં કરીશું. જો આ મોકા કાકાનું આપણું એન્ટિલિયા આવ્યું. આ તો બધું નજીક તો છે, ખાસું ઊંચું બનાવ્યું છે. ક્યાં અહીંયા ફરવા? તો હવે આગળનો કાર્યક્રમ એવો છે કે મંદિર જઈશું મહાલક્ષ્મીના. આ છે આપણા બેન જીજાજી ભાણિયા, એવું બધું છે. મહાલક્ષ્મી મંદિર, અહીંયાથી બી આવું બધું છે. બેનના કહેવા પ્રમાણે અહીંયા પહેલા દરિયો હતો અને હવે કન્સ્ટ્રક્શન થઈ ગયું છે. એટલે બધી બાજુ જગ્યાનું કવરિંગ થઈ રહ્યું છે ધીમે ધીમે. અને મંદિર સરસ છે.
हैं। तो नेक्स्ट स्टेशन बाबुलनाथ मंदिर। તો અહીંયા છે બાબુલનાથ મંદિર ઉપર છે થોડું। તો ભાઈ અહીંયા જે સિદ્ધિવિનાયકના અંદર જે મૂર્તિ છે ગણેશ ભગવાનની સેમ ટુ સેમ મૂર્તિ છે। અને બાબુલનાથ મંદિર સવારે 5 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લું હોય છે। શું થયું, નથી કાઢવાના અહીંયા? સારું, તો પહેરી લઈએ। તો અહીંયા લોકલમાં તો ટેક્સીમાં જ ફરવું સારું રહેશે। હા છે હા તો ચાલી લેવાય ને, ચાલીને જવાય। તો અહીંયા લિફ્ટ બી છે, પણ એમાં આપણે ચડવાનું છે ને। ચલો 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 અનંત ભવન બસ આવી ગયું। આનંદ ભવન પૂછી હજુ 2022 માં જ બનાવ્યું છે। ટેકનિક ગાઈસ, છોકરાઓ નારે ચલે ગયા। જય બાબુલનાથ મહાદેવ। મસ્ત મંદિર છે, મજા આવી ગઈ। તો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, ફાઇનલી મિશન સક્સેસફુલ। જે બોમ્બે આવવાનું મેઇન મોટિવ હતું, આપણે દર્શન કરવાના હતા સિદ્ધિવિનાયક, બાબુલનાથ, મહાલક્ષ્મી મંદિર અને રિદ્ધિબેનને મળવાનું હતું, તો બધું થઈ ગયું છે। અને હવે બેક ટુ પેવેલિયન આજે ને આજે। તો અહીંથી આપણા ડેસ્ટિનેશન છે 182 કિલોમીટર, વાપી જવાનું છે। આગળ નાનકડો બીજો કાર્યક્રમ છે, વાપીમાં સ્ટે છે આપણો। ડન? તો ધીમે ધીમે નીકળીએ, અને પેલો ટ્રાફિક છે ને પાછો નડશે, એટલે એના લીધે આ ટાઈમ વધારે બતાવે છે। અને 11 વાગે પહોંચીશ રાતના। ધીમે ધીમે જઈએ, બન્યા રહો વ્લોગમાં। હા, 3 જોરદાર બિલ્ડિંગો મુદાઈ દીધી છે। ટ્રાફિક હેવી છે હો ભાઈ આમ બોમ્બેમાં। હવે ધીમે ધીમે ચાલુ થયો છે સાંજના ટાઈમનો। ગાઈસ, મુંબઈમાં પેટ્રોલની સિસ્ટમ આવી છે। જો પેટ્રોલ પૂરવાનું હોય ને, અહીંયા ઉપરથી પાઇપ આવે તમારે નીચે, આવું બધું છે। આપણે ગાડીમાં કેટલું ફર્યા છીએ, 624 કિલોમીટર, 22ની એવરેજ, અને પેટ્રોલ પૂરાયા છે 614। તો 2700 રૂપિયામાં 600 કિલોમીટર ફરી ગયા। 22ની એવરેજ આલી તો સારી કહેવાય। હવે ફરી પુરાઈએ ને પછી ભાગીએ। તો અહીંયા આ રીતે દૂર મીટર આલેલા છે, એમાં 20 નંબરમાં જોવાનું કે ભાઈ તમારું ડીઝલ પુરાય છે। અને ડીઝલ આવે તો પાછો લોંગ રૂટ છે, અહીંથી વાપી જવાનું છે, એટલે સેજ નાસ્તો કરી લઈએ બેકઅપ માટે, પછી આગળ રસ્તામાં ટ્રાફિકમાં હલવાઈ જઈએ, મળે ના મળે એના માટે। તો આપણે લીધું છે બોમ્બે સ્પેશિયલ વડાપાઉં, થોડા પેકેટો, અને હજી એમાંથી બીજા પેકેટો લઈને આવશે। પાણીની બોટલ ને બધું લઈ લીધું છે, ડીઝલ પુરાઈ દીધું છે, એટલે હવે રસ્તામાં ટેન્શન નહીં। ભલે નહીં તો આમાં કેવું થાય ખબર, દાવ થઈ જાય, પછી 50 કિલોમીટર બાકી હોય ને પછી રેલા આવે કરે, રે પેટ્રોલ પંપ નહીં આવે તો હું કરીશું ને, એવું બધું થાય। એટલે આપણે એડવાન્સમાં બધું કરી લીધું છે।
ધીમે ધીમે પહોંચીએ. હવે જોઈએ કેટલા વાગે પહોંચીશું ને કેવો ટ્રાફિક રહે છે. જો આવી ગઈ છે માંગી. એ હે પડીકા ક્વીન. ચલો ચલો. પણ કેમ બે બે જ લઈને આવે છે? અરે યાર નથી અહીંયા બાલાજી કેવું કઈ નહીં હોતું. સારું કઈ વાત. મને 20 નો સિક્કો મળ્યો. બહુ સરસ બહુ સરસ. ચલો હવે અહીંયાથી નીકળીએ. રસ્તામાં ખાઈશું તો જવા દઈએ. બરાબર ડન છે ગાઈસ. ભાગ્ય ધીમે ધીમે. 1 hour later. હેલો પાછો આવ્યો. તો વાપી હવે 60 કિલોમીટર દૂર છે અને જે ધાર્યું હતું ને ત્યાં કોઈ ટ્રાફિક નહોતો. જે પેલા પહાડી એરિયામાં વિચારે તો ને ટ્રાફિકનું, એમાં ધ્યાન હતું કે ભાઈ સર્વિસ રોડ હતો ને જે હજી મતલબ જૂનો રોડ, એમાં ટ્રાફિક નહોતો એટલે ફટફટ ફટફટ બહાર આવી ગયો. બાકી મજા આવી ગઈ. અને હજી પ્લાન પત્યો નહીં. હજી ક્યાંક નવો પ્લાન બને છે કારણ કે હજી વાગવામાં થયા છે કંઈક 9:30 થયા છે અને હજી કલાક 60 કિલોમીટર કલાક 1.5 કલાક હજી થશે પહોંચતા. હજી બીજો પ્લાન છે આગળ. ઘટના પહોંચી નથી. આપણે જઈશું વાપી. વાપીમાં એક ફંક્શન છે એ બી અટેન્ડ કરવાનું છે એટલે બન્યા રહેજો આ વ્લોગમાં હજી. અને હજી કરીએ કંઈક. હાલનું ડેસ્ટિનેશન આપણું અહીંયા જ આવી ગયું છે, હોટલ જલારામ. કંઈક કરીએ ને ચા નાસ્તો ફ્રેશ બેસ થઈને પછી પાછા આગળ વધીએ. તો ગાઈઝ મેં ચા પીધી અને ભાઈ આ છોકરીએ ખાવા પીવાના નામે ભાત મંગાવ્યો, ફ્રાઈડ રાઈસ અને દહીં મંગાવ્યું. બસ બીજું કંઈ જ નહીં. કેમ ભાઈ આવું મારે જે ખાવું તે મંગાવી દે. આવું કરી બોલો મારી ભાઈ. ચા પીને તરત ભાત ખવડાવી દીધો. બીજું ખાવા પીવાનું કંઈ જ નહીં. પણ જગ્યા અહીંયા જો આવું કંઈક માહોલ છે. અહીં લખ્યું છે સ્નેક્સ ને એવું, પણ પૂછ્યું ને ઇડલીનું પૂછ્યું ને ના પાડી દીધું નહીં કે બધું બંધ કરી દીધું એવું કીધું. બાથરૂમ સારું છે, બધું છે. કેવા ભાત ભાયા? ભાત તો બધા તારા જ ખાવાના આવે. ભાત ખાવાના રાતના 9:30. એકલા એ બી કોરા આલ્યા છે. અરે આ તો પેલી આપણી એનિવર્સરી હતી એટલે બધા બહુ બધા વિશ કર્યું, મેન્શન કર્યું, બધા જવાબ આપતો હતો હું તો. એનો ભાત ખાવાનો કઈ વાંધો નહીં. વેજ ફ્રાઈડ રાઈસ હતા પણ આ તો છે ને કઈ અલગ ટાઈમમાં જ રાઈસ આવી ગયા એટલે એની જોડે દહીં બી ખવાય એવું નહીં. કઈ નહીં, દહીંમાં મીઠું નાખીને ખાઈ નાખીએ. જોજો કેટલું મસ્ત બધી વસ્તુઓ છે. કઈ લેવાનું છે? શું જોઈ રહી આવું? કે પણ બધું સરસ સરસ વસ્તુઓ છે. રમકડું તો લઈ આલ. આ રમકડું તો લઈ આલ. લે આ ગોળીઓ ખાઈ લે. મારી જો ના ના આટલી જલ્દી કેમ? હજી તો જીવ 100-200 વર્ષ. આવું બધું છે. જો આ જો ડાયમંડ વાઘ મારીને આમ ખસે હોય ને આમ એવું ના કરે. સોડા પડી જાય. ધીસ ઇઝ નોટ યુઝેબલ પ્રોડક્ટ. હા ભાઈ આ હું છે ને એકવાર લઈને આવ્યો તો પણ નથી યુઝફુલ થતી. લેવું જ કઈ? ચલો તો ભાઈ ખાલી ટાઈમ પાસ ના કરો. તો ફાઇનલી વાપી આવી ગયા છીએ અને હોટલ આપણે ઓલરેડી બુક હતી જ તો આપણે ત્યાં ચેક ઇન કરી લીધું છે. રૂમ આવો કંઈક સરસ મજાનો છે. હાય અંજય માંગી સરપ્રાઈઝ લઈને આવી છે. કેક બોક્સ. એનિવર્સરી છે ને એટલે બીજા ભાઈબંધો છે પણ એ હવે શું અમે મોડા આવ્યા ને એટલે હુઈ ગયા બધા. હવે એવું છે કેક કાપી કે નહીં વિચારીશું બરાબર. પણ આવું છે સરસ મજાનું. થોડા ફ્રેશ થઈ ગયા અને પછી કંઈક પછી હુઈ જ જવું જોઈએ આમ તો નહીં. તો 600 કિલોમીટર 700 કિલોમીટર ગાડી ફેરવીને હજી ટાસ્ક જ કરું છું બરોબર. તો જે કેક બોક્સ મોટી દમણથી આવ્યું છે. ધેટ મીન્સ ભાઈબંધો દમણથી ના આવ્યા તમારા. શું લખ્યું છે? હેમાનજી એન્ડ DIJAY
મસ્ત. હલો બતાવો થોડું નજીક ઝૂમ કરો. હા, હેમાંગી એન્ડ વિજય, હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. બરોબર. આમ તો પેલો આંખમાંથી આંસુ નહીં આવતા, પિયા આવે છે બહાર. બરોબર. હેપી એનિવર્સરી ગાઈસ. એટલે કંદર નહીં, મને છે એવું કહો, કમેન્ટમાં કહો હેપી એનિવર્સરી કહો બધા. ચલો ફટાફટ. તો હોટલ પેરી હોટેલ સારી જગ્યા છે. તો ગુડ મોર્નિંગ. સરસ નાસ્તો વાસ્તો થઈ ગયો સવારમાં. નહીં ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ હવે સગાઈમાં ભાઈબંધની. બરાબર. બસ મસ્ત સગાઈ બગાઈ કરીએ, જમીએ અને બપોર અહીંયા થઈ જશે. પછી આગળનું જોઈએ કઈ રીતનો કાર્યક્રમ રહે છે. ચલો મિશન એ ખાતે જ જતા રહેશે આ તો. આ તો બેનપણીઓ ભાઈબંધો છે. બરાબર. એન્ગેજમેન્ટ બીજા ભાઈની છે. ક્યાં ગયો એન્ગેજમેન્ટ? હા ભાઈ રહ્યો. હા, જમવા બેઠો. બરાબર. તો મસ્ત એન્ગેજમેન્ટ થઈ ગઈ, મુંબઈ દર્શન થઈ ગયા અને હવે ઘેર જઈએ. બરાબર. ઘેર ભેગા થઈને આવીએ, ઘેર ભેગી ના થઈએ. તો આ વિડીયોને આપણે આટલા રાખીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ સાથે. ચલો હવે પહોંચીએ અહીંયાથી હવે 7 કલાકનો રન અમદાવાદ.